લોકોના હમદર્દ અને સામાજિક જાગૃત આગેવાન કમલેશભાઈ કોટેચા ઉપર થયેલા ખોટી ફરિયાદ રદ કરવા અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। સુરનગર શહેરમાં અને છેવાડાના વિસ્તારમાં મહાનગરપાલિકા હોવા છતાં વિકાસથી વંચિત સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધા માટે અનેકવાર તંત્રને રજૂઆત કરતા હોય તેમ છતાં રોડ રસ્તા અને પાણીની સુવિધા પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। સ્થાનિક રહીશોને તંત્રના અધિકારીઓ ઉડાવ જવાબ આપી ગણકાર્ય વગર રવાના કરી દે છે, ત્યારે સ્થાનિક રહીશોને ઘોર નિંદ્રામાં સૂતેલા અધિકારીઓને જગાડવા રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડે છે। ત્યારે પાલિકા તંત્રના અધિકારીઓ તાબડતોડ દોડતા થાય છે તેવી ઘટના વઢવાણ માર્કેટ યાર્ડ નજીક 30/6 રોજ મૂળચંદ રોડ ઉપર આવેલા કેસરિયા બાલમ વિસ્તારના સ્થાનિક રહીશો છેલ્લા 12 માસથી રોડ રસ્તાને ગટર સહિતના પાણીની સુવિધાથી વંચિત સ્થાનિક રહીશોએ હલ્લાબોલ સાથે રસ્તો ચક્કાજામ કરી રસ્તા રોકો આંદોલન કર્યું છે। ત્યારે સુરનગરના સામાજિક સેવાભાવી અને લોકોને તકલીફમાં હર હંમેશા ઊભા રહેતા ખમીર બનતા રાજકીય તેમજ વેપારી યુવા આગેવાન લોકોના હમદર્દ કમલેશભાઈ કોટેચા ઘટનાસ્થળે પહોંચ્યા હતા। સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ન થાય તે હેતુથી પોલીસને કમલેશભાઈ કોટેચાએ મહાનગરપાલિકાના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવા જણાવ્યું હતું। ત્યારે અધિકારી ઘટનાસ્થળે આવી સ્થાનિક રહીશોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી તે મામલો ઠારે પડ્યો હતો। ત્યારબાદ સાંજે બી ડિવિઝન પોલીસ મથકે કમલેશભાઈ કોટેચા ઉપર ફરિયાદ નોંધાતા સામાજિક અને રાજકીય અગ્રણી આગેવાનોમાં રોષ ફેલાયો છે। ત્યારે આ મામલે આજે જન સ્વરાજ ગ્રુપ દ્વારા સુરનગર કલેક્ટરને સુરનગરના જાગૃત અને સેવાભાવી એવા રાજકીય અને સામાજિક વેપારી આગેવાન કમલેશભાઈ કોટેચા ઉપર બી ડિવિઝન પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધી હોવાનું આગેવાનોએ જણાવ્યું છે। રાજકીય કિન્નાકોરી રાખી આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે, જેની નિષ્પક્ષ તપાસ કરી પોલીસ તંત્રના રાજકીય ઉપયોગ રોકવામાં આવે અને આ ફરિયાદ ખોટી થાય તો રદ કરવામાં આવે તેવી રજૂઆતો કરી હતી। આ રજૂઆતમાં કૃણાલભાઈ શાહ, સતીશભાઈ ગમારા, મોહમ્મદ ખાન જામ, અનીશભાઈ પઠાણ, બુટાભાઈ ભરવાડ સહિતના સેવાભાવી યુવાન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે આ ફરિયાદ બાબતે કલેક્ટરને વાસ્તવિકતાની તપાસ કરી ઘટતું કરવાની ખાતરી આપી છે। જે કે ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। સૂર્યકાંતભાઈ શાહ છે, જન સ્વરાજ ગ્રુપ અમે ચલાવી રહ્યા છીએ, જે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારું કહેવાનું એટલું કે જે જાગૃતતા માણસોમાં અત્યારે આવી છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે માણસો જે નહોતા બોલતા તે બહાર બોલી રહ્યા છે, બરોબર। પબ્લિકના જે પ્રશ્નોને અમે વાચા આપી રહ્યા છીએ, જે સાચી રજૂઆત કરી રહ્યા છીએ, જે પ્લેટફોર્મ ઉપર દેખાડી રહ્યા છીએ, તેના માટે જે અત્યારે જે કમલેશભાઈ કોટેચા ઉપર જે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે અનુસંધાનમાં જન સ્વરાજ ગ્રુપ તેમને સમર્થન આપે છે અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ। અત્યારે અમારી સાથે જૈન સમાજના વેપારીઓ, સાડી એસોસિએશન, કપડાના વેપારીઓ, અનેક વેપારીઓ અમારી સાથે જોડાયેલા છે અને ઇન્ડસ્ટ્રીયલ વાળા પણ 1-2 મિત્રો અમારી સાથે આવ્યા છે। જે આ સત્ય હકીકત છે, જે માણસોને અમે જે પ્લેટફોર્મ ઉપર દેખાડી રહ્યા છીએ, સત્ય હકીકત જે દેખાડી છીએ એના અનુસંધાનમાં જે આ ખોટી ફરિયાદ બી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે તે સાવ ખોટી છે।